ગુજરાતનો આવાજ। ડાંગ જિલ્લાના ખેડૂત રાજેશભાઈ ગાવિતે પરંપરાગત ખેતી છોડી શરૂ કરી મશરૂમની ખેતી। જુઓ આ અમારા વિશેષ અહેવાલમાં। ઓછા ખર્ચ અને ટૂંકા સમયમાં મૂલ્યવર્ધક પાકની ખેતી એટલે મશરૂમની ખેતી। મશરૂમની ખેતીથી 25 થી 30 દિવસમાં પાકમાં બમણી કમાણી થઈ રહી છે। ભારતના ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે। પરંપરાગત પાકો ઉપરાંત તેઓ નવા પાક દ્વારા નફો કમાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ગામડાના ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળ્યા છે। ત્યારે દયાળજી અનાવિલ કેળવણી મંડળ મજુરા ગેટ ખાતે આયોજિત મિલેટ્સ મેળામાં આવેલ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કોસમાળ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિતની આ વાત છે। કોસમાળ ગામના ખેડૂત રાજેશભાઈ ગાવિતે મશરૂમની સફળ ખેતી વિશે સમજાવતા કહ્યું હતું કે વર્ષોથી બાપદાદાના સમયથી પારંપરિક ખેતી કરતા હતા, પણ આધુનિક યુગમાં ખેતી કરવી આટલી સરળ હશે તેવું ક્યારેય વિચાર્યું નહીં। ત્યાં મશરૂમની ખેતીથી સાબિત થઈ રહ્યું છે। ખેતીમાં રોકડિયા પાક સાથે શાકભાજીનું વાવેતર કરતા હતા। ખેતીમાં આધુનિકરણ લાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે તાલીમ આપવામાં આવી। તાલીમ મેળવ્યા બાદ 28 કિલો બીજના પ્લાન્ટેશનમાં 60 કિલો મશરૂમનો પાક મેળવ્યો હતો। મિલ્કી મશરૂમની ખેતીથી 25 થી 30 દિવસમાં ફ્લાવરિંગ આવી જાય છે। મશરૂમમાં 350 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે। ઘણીવાર સિઝનના સમયમાં 500 થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળે છે। વધુમાં રાજેશભાઈએ જણાવ્યું હતું કે મશરૂમની ખેતીની મદદથી ખેડૂતો વાસ્તવમાં તેમની વર્તમાન આવક કરતાં વધુ કમાણી કરી શકે છે। મશરૂમની ખેતી માટે ન તો મોટા રોકાણની જરૂર છે, ન તો મોટા પ્લોટની જરૂર છે। જે છત નીચે મશરૂમની ખેતી કરવામાં આવે છે તેનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન મશરૂમની ખેતી માટે પાણીના સ્ત્રોત તરીકે થઈ શકે છે। એવા કેટલાક મશરૂમ છે જે ભારતમાં એર કન્ડિશનિંગ વગર ઉગાડી શકાય છે, જેમ કે દૂધિયું મશરૂમ અને બટન મશરૂમ તેમજ મિલ્કી મશરૂમની ખેતી થઈ શકે છે। ગાવિતે ખેડૂતોને વિવિધ રાજ્ય પ્રશિક્ષણ સુવિધાના મશરૂમની ખેતીમાં તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરે છે। ઘણા ખેડૂતો મશરૂમની ખેતીની તાલીમ ઓપન આપું છું એ બદલ આત્મા પ્રોજેક્ટથી તરફથી મને 10,000 રોકડ પુરસ્કાર અને એવોર્ડ પણ મળ્યો છે। વિશેષ મશરૂમમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો અને બીટા ગ્લુકન્સ નામની જટિલ શર્કરા હોય છે। ગાવિત કહે છે કે અન્નદાતાનું જીવન વિશ્વને આરોગ્ય અને સમૃદ્ધિ આપવા માટે બન્યું છે। એમાં મારું પણ યોગદાન રહે તે માટે પ્રાકૃતિક આહાર થકી સમાજને કંઈક સારું પીરસવું છે અને સરકાર આવા મિલેટ્સ મેળા થકી ખેડૂતોને ઘર આંગણે મોટું માર્કેટ પૂરું પાડ્યું છે। એ બદલ રાજ્ય સરકારનો આભાર તેમણે વ્યક્ત કર્યો હતો। માંડવીથી TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકીભાઈનો રિપોર્ટ।